ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજકોટમાં જે કાર્યવાહી છે તે યથાવત છે। રાજકોટની વધુ એક હોસ્પિટલ પીએમજેએવાય યોજનામાંથી બહાર। વિદ્યાનગર રોડ સ્થિત ઓલમ્સ હોસ્પિટલ પીએમજેએવાયમાંથી બહાર। વીમાની રકમમાં ચેડા થતા હોવાનો ખુલાસો થતાં જ કાર્યવાહી કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યા બાદ અનેક હોસ્પિટલમાં કાર્યવાહી કરવામાં આવી હતી। જે જગ્યા પર પીએમજેએવાય યોજના ચાલી રહી છે તેમાં ગેરરીતિ થઈ રહી છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, વધુ એક રાજકોટની હોસ્પિટલ કે જેને યોજનામાંથી બહાર કરવામાં આવી છે, શું વધારે વિગત? ચોક્કસ રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર ખૂબ જ મોટું નામ ધરાવતી અને હાર્ટની હોસ્પિટલ ઓલમ્પસ હોસ્પિટલ છે તેને પીએમજેવાયમાંથી જે બહાર કાઢવામાં આવી છે। પીએમજે યોજના હેઠળ જે વીમાની રકમની અંદર ગોટાળા કરવામાં આવ્યા જેને લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અને આ પહેલા પણ 3 જેટલી હોસ્પિટલ રાજકોટની અલગ અલગ 3 હોસ્પિટલો છે તેને પણ બહાર કાઢવામાં આવી હતી પીએમજેવાય યોજના હેઠળ। આ યોજના ખૂબ જ સારી છે પરંતુ અમુક હોસ્પિટલો ગોટાળા કરે છે જેના કારણે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। જે રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલનું ખૂબ જ મોટું નામ છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે પરંતુ જે તપાસ દરમિયાન જે ફરિયાદ મળી હતી અને તપાસ દરમિયાન આ કાર્યવાહી છે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે। જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।